નમસ્તે મિત્રો, છેલ્લા 24 કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે, પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય। અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી। આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો સોના અને ચાંદીના ભાવમાં વધારો। મિત્રો આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હતો। IBJના ડેટા અનુસાર એક અઠવાડિયામાં સોનાના ભાવ 1557 રૂપિયાનો વધારો થયો છે। મિત્રો ગયા અઠવાડિયાના છેલ્લા દિવસે એટલે કે મિત્રો શુક્રવારે 24 કેરેટ સોનાના ભાવ 93,353 રૂપિયા હતો, જે મિત્રો હવે 94,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે। જ્યારે મિત્રો આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં પણ 2,222 રૂપિયાનો વધારો થયો છે અને મિત્રો 1 કિલો ચાંદીનો ભાવ હાલમાં 95,151 રૂપિયા બોલાઈ રહ્યો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 8મા પગાર પંચને લઈને મોટા સમાચાર। મિત્રો કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ માટે 35 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ કરી છે। સરકાર ટૂંક સમયમાં પગાર પંચના માળખા અને કાર્યોના ઔપચારિક બનાવી શકે છે। મિત્રો આનાથી દેશભરના 47.85 લાખ કેન્દ્ર કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને ફાયદો થવાનો છે। મિત્રો હાલમાં ફિટમેન ફેક્ટર 2.57 છે, જેને મિત્રો વધારીને 2.85 કરી શકાય છે, જેનાથી મૂળ પગારમાં વધારો થઈ જશે। મિત્રો DA, HRA અને TAમાં પણ સુધારો થઈ શકે છે। મિત્રો આ જાન્યુઆરી 2026 થી અમલમાં આવી શકે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરમીને કારણે કોર્પોરેશને લીધો મોટો નિર્ણય। મિત્રો ગુજરાત સહિત દેશભરમાં ગરમી કહેર વર્તાવી રહી છે, ત્યારે સુરત શહેરમાં ગરમીનો પ્રકોપથી બચવા માટે વાહન ચાલકોને રાહત આપવામાં આવી છે। ગરમીની આગાહીને ધ્યાને રાખીને આવતા અઠવાડિયે એટલે કે મિત્રો બપોરે 1 થી 3:30 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલો બંધ કરી દેવામાં આવશે। મિત્રો લૂથી બચવા આ નિર્ણયો લેવામાં આવ્યા છે। ટ્રાફિક ડીસીપી અમિત માનાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે સુરત ટ્રાફિક શાખા દ્વારા હાલ હીટવેવને લઈને બપોરે વાહન ચાલકોને રાહતનો નિર્ણય કરવામાં આવ્યો છે। વાહન ચાલકો આકરી લૂથી બચી શકે, સ્વસ્થ રહે તે માટે આવતા એક અઠવાડિયા માટે બપોરે 1 થી 3:30 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 10 દિવસમાં કામ ન કર્યું તો અનાજ બંધ। મિત્રો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે। દેશના કરોડો લોકોને આ સરકારી યોજનાઓનો લાભ મળે છે અને મિત્રો આજે પણ દેશમાં એવા ઘણા લોકો છે જેમની પાસે 2 ટકનું ભોજન ખાવાના પૈસા પણ નથી અને મિત્રો આવા લોકોને ભારત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે। મિત્રો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેઠળ સરકાર લોકોને ઓછી કિંમતે મફત રાશન અને ખોરાક પૂરો પાડે છે। મિત્રો સરકારની આ રાશન સુવિધાનો લાભ લેવા માટે તમારી પાસે રેશન કાર્ડ હોવું જરૂરી છે, આ વિના તમે યોજનાનો લાભ મેળવી શકશો નહીં। મિત્રો સરકારે રેશન કાર્ડ ધારકો માટે નવી માહિતી પણ જારી કરી છે, જે હેઠળ હવે તેમની પાસે ફક્ત 10 દિવસનો સમય બાકી રહ્યો છે। જો તેઓ આ પહેલા KYC પૂર્ણ નહીં કરે તો તેમને રાશન મળવાનું બંધ થઈ જશે, એટલે કે મિત્રો વહેલી તકે તમે રેશન કાર્ડમાં KYC કરાવી લેજો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો RTEમાં 16,000થી વધુ ઓનલાઈન અરજીઓ અમાન્ય। મિત્રો રાઇટ ટુ એજ્યુકેશન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત કરાયેલી ઓનલાઈન અરજીઓમાં 16,000થી વધુ ઓનલાઈન અરજીઓ અમાન્ય જાહેર થઈ છે। મિત્રો અરજી અમાન્ય થઈ હોય તેવા અરજદારો 21મી થી 23મી એપ્રિલ સુધી દરમિયાન જરૂરિયાત મુજબ ફરી અરજી કરી શકે છે। મિત્રો બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% લેખે ધોરણ 1માં નબળા વંચિત જૂથના બાળકોના પ્રવેશ 19મી ફેબ્રુઆરીના રોજ જાહેરાત બહાર પાડી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ હતી। મિત્રો 15મી એપ્રિલ સુધી એકંદરે 2,38,916 જેટલી ઓનલાઈન અરજીઓ મળી હતી અને મિત્રો ઓનલાઈન અરજીની ચકાસણી દરમિયાન 16,926 જેટલી અરજીઓ વિવિધ કારણોસર અમાન્ય ગણાય છે, જે અરજદારોની ઓનલાઈન અરજીઓ અમાન્ય થઈ છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કુબેરભાઈ ટૂંક સમય ક્યારે આવશે। મિત્રો રાજ્યની શાળાઓમાં સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયક તરીકે શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। જ્યારે પણ વિરોધ કરવામાં આવે ત્યારે શિક્ષકોની ભરતીના વાયદાઓ કરવામાં આવતા હોય છે, પરંતુ આ
પરંતુ મિત્રો આ ભરતીની પ્રક્રિયા હજુ સુધી પૂરી નથી થઈ. ત્યારે ફરી એકવાર શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે કાયમી શિક્ષકોને ભરતી પૂર્ણ કરવાનો વાયદો કર્યો છે. ત્યારે આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પણ પ્રતિક્રિયા આપી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ યોજનામાં જમા કરો 121 રૂપિયા, મળશે 27 લાખ રૂપિયા. મિત્રો ભારતની સૌથી મોટી જીવન વીમા કંપનીની એટલે કે મિત્રો LICની યોજનાઓ સુરક્ષિત રોકાણ સાથે મજબૂત વળતર આપે છે. LIC દીકરીઓ માટે ખાસ યોજનાઓ ચલાવે છે, જેમાં મિત્રો એક છે LIC કન્યાદાન પોલિસી. મિત્રો આ યોજના ખાસ માતા પિતાને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવી છે, જેથી તેઓ પોતાની પુત્રીના શિક્ષણ અને લગ્ન માટે પહેલેથી ભવિષ્યની તૈયારી કરી શકે. મિત્રો LIC કન્યાદાન પોલિસીમાં તમે દરરોજ ફક્ત 121 રૂપિયા જમા કરીને તમારી દીકરી માટે ભવિષ્યમાં મોટું ભંડોળ તૈયાર કરી શકો છો. મિત્રો દરરોજ 121 મુજબ દર મહિને લગભગ 3600નું રોકાણ થાય છે. જો તમે આ રીતે નિયમિત રોકાણ કરો તો પોલિસીની પાકતી મુદત એટલે કે મિત્રો 25 વર્ષ પૂર્ણ થયા બાદ તમે 27 લાખથી પણ વધુ રકમ મેળવી શકો છો, જેનો ઉપયોગ તમે તમારી પુત્રીના શિક્ષણ અથવા તો લગ્ન માટે કરી શકો છો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લોનને લઈને મોદી સરકારની મોટી જાહેરાત. મિત્રો કેન્દ્રની મોદી સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે, જેની મદદથી લોકો પોતાનો કારોબાર શરૂ કરી રહ્યા છે. મિત્રો પ્રધાનમંત્રી મુદ્રા યોજના પણ આ કેટેગરીની સ્કીમ છે. યોજના હેઠળ બેંક લોકોના સસ્તા વ્યાજદર પર 20 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. મિત્રો મહત્વની વાત એ છે કે આ લોન કોલ લેટર ફ્રી હોય છે. મહત્વનું છે કે મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારામણે 23 જુલાઈ 2024ના કેન્દ્રીય બજેટમાં 2024 અને 25 દરમિયાન લોન લિમિટ વધારે 20 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા 15,000ની સહાય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયા સુધીની આર્થિક સહાય પૂરી પાડે છે. મિત્રો આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી તેને વેચીને આવક મેળવી શકે છે અને મિત્રો આત્મનિર્ભર બની શકે. મિત્રો જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જરૂરી છે. મિત્રો અરજદારના પરિવારની વાર્ષિક આવક 1,20,000થી ઓછી હોવી જરૂરી છે. મિત્રો અરજદાર પાસે BPL રેશન કાર્ડ હોવું પણ જરૂરી છે અને અરજદાર પાસે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. મિત્રો સહાય યોજના હેઠળ 15,000ની સહાય જ્યારે મિત્રો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને મિત્રો ઓનલાઈન ફોર્મ અરજી કર્યા બાદ તમે મિત્રો આ યોજના અંતર્ગત 15,000 રૂપિયા સુધીનો લાભ મેળવી શકો છો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં દેવા માફીની માંગણી વારંવાર. મિત્રો ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે અને ખેડૂતોને 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે. મિત્રો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધેલી છે અને દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે અને રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારાની લોન લીધી છે. મિત્રો ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે અને મિત્રો આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા છે અને મિત્રો આમાંથી 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે. જ્યારે આ સરકારે 20 થી 25 ઉદ્યોગપતિના 8 લાખ કરોડના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે. તો મિત્રો ખેડૂતોના કેમ નહીં, દેવું માફ થવું જોઈએ કે નહીં? અને મિત્રો ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા પણ દેવા માફીની માંગણી કરવામાં આવતી હોય છે. જ્યારે મિત્રો એવું જોવાનું રહ્યું છે કે આ વર્ષે પણ રાજ્યમાં ભાજપની સરકાર બની છે તો મોદી સરકાર ખેડૂતોનો સાથ આપશે કે ના ખેડૂતોના માફ કરશે કે નહીં એ મિત્રો જોવાનું બાકી રહ્યું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેતરમાં ટાંકો બનાવવા 72,000 રૂપિયા. મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે એક મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી સહાય આપવામાં આવી રહી છે, જેમાં મિત્રો 50,000થી લઈને 75,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000ની સહાય અને મિત્રો જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયાની સહાય રૂપે આપવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ પર ભરવાના શરૂ થઈ ગયા છે.
ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગામડાઓ સુધારવા નવું અભિયાન. મિત્રો સામાન્ય રીતે કોઈ પણ ગામમાં જાઓ ત્યાં તમને તલાટી કમ મંત્રી ઓફિસ પર ખૂબ ઓછા જોવા મળતા હોય છે અને મિત્રો લોકોને કોઈ કામ કરાવવા હોય તો પણ તેઓ ત્યાં ઉપલબ્ધ હોતા નથી. પરંતુ સાહેબોને સરકારી નોકરી લેવી તો ગમે છે પણ ગામડામાં જઈને રહેવું ગમતું નથી. હવે આ વાત ક્યાંક ને ક્યાંક સરકાર સુધી પહોંચી ગઈ છે તેવું મિત્રો લાગી રહ્યું છે, કારણ કે હવે તલાટી કમ મંત્રીને જે તે ગામના તેમને નિમણૂક આપવામાં આવતી હોય ત્યાં જ રહેવું પડશે. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પંચાયત વ્યવસ્થાના માળખાને વધુ સંગીત અને સુવિધાયુક્ત બનાવવાના ઉદ્દેશથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની નવી કચેરીઓના બાંધકામો માટેની અનુદાનમાં નોંધપાત્ર વધારો કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જેમ ગ્રામ પંચાયતોને પંચાયત ઘર જર્જરિત હાલતમાં છે અથવા તો પંચાયત ઘર વિહોણ છે તેવી ગ્રામ પંચાયતે નવા પંચાયત ઘરના બાંધકામ માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા અનુદાનમાં મોટો વધારો કરાયો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયા. મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છો તો હવે તમારા માટે વધારે મોટી ખુશખબરી આવી ગઈ છે. મિત્રો કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન થઈ છે અને ખેડૂતોની આવક વધારવા અને તેમને દેવામાંથી મુક્તિ અપાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. હવે સરકાર ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજના નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા આપી રહી છે. મિત્રો ખેડૂતોની આર્થિક મદદ માટે સરકારે પીએમ કિસાન એફપીઓ યોજનાની શરૂઆત કરી છે. આ સ્કીમ હેઠળ ફાર્મર્સ પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે અને સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને નવો બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હીટવેવથી થતી વિપરીત અસરો નિવારી શકાય તે માટે જરૂરી પગલાં લેવાના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કચેરી તથા તાલુકાના તમામ જનસેવા કેન્દ્રો તેમજ તાલુકાના તમામ ઈ-ધારા કેન્દ્રો, આધાર કેન્દ્રો તેમજ બેંક અને પોસ્ટ ઓફિસના તમામ આધાર કેન્દ્રો ખાતે જાહેર જનતા વિષયક કામગીરી સંબંધિત સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મિત્રો જે મુજબ જિલ્લાના જનસેવા કેન્દ્રમાં હાલના સમયમાં સવારના 10:30 થી 6:10ના બદલે સવારના 9 થી 1 તથા બપોર બાદ 4 થી 6 સુધી નક્કી કરવામાં આવ્યો છે. મિત્રો સમયની અમલવારી 21/4/2025 એટલે કે મિત્રો આજથી લઈને 15/6/2025 સુધી કરવામાં આવશે. જનસેવા કેન્દ્રની કામગીરી સાથે સંબંધિત જાહેર જનતા તથા અધિકારી અને કર્મચારીઓને આ સમયગાળાની નોંધ લેવા સૂચિત કરવામાં આવ્યું છે. મિત્રો તેમજ અન્ય હુકમ ન થાય ત્યાં સુધી જનસેવા કેન્દ્રમાં આ સમયગાળા દરમિયાન કામગીરી કરવાની રહેશે તેમ નિવાસી અધિક કલેક્ટર આર.કે. ઓઝાની યાદીમાં જણાવાયું છે. તો જીપીએસસીની પરીક્ષા આજે. મિત્રો ગુજરાતમાં જીપીએસસી ક્લાસ 1 અને 2 માટે આજે એટલે કે મિત્રો 21 જિલ્લામાં પરીક્ષા યોજાશે. મિત્રો રાજ્યમાં કુલ 97,000 જેટલા ઉમેદવારો આજે પરીક્ષા આપવાના છે. જીપીએસસી દ્વારા પરીક્ષાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે અને સાથે ઉમેદવારો માટે વેબસાઇટ પર જરૂરી સૂચનાઓ પણ મૂકી દેવામાં આવી છે. મિત્રો રવિવારે યોજાનારી પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોને 1.5 કલાક વહેલો પ્રવેશ અપાશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એચડીએફસી બેંકના ગ્રાહકોને મોટો ઝટકો. મિત્રો એચડીએફસી બેંકે તેના રોકાણકારોને મોટો ઝટકો આપ્યો છે. એચડીએફસી બેંકે તેના ફિક્સ ડિપોઝિટ ખાતા પરના વ્યાજ દરોમાં 50 બેઝિસ પોઈન્ટ સુધીનો ઘટાડો કર્યો છે. મિત્રો 3 કરોડથી ઓછીની એફડી પરના નીચા એફડી દરો લાગુ પડે છે અને નવા દરો મિત્રો 19 એપ્રિલ 2025થી અમલમાં આવી ગયા છે. મિત્રો અગાઉ એચડીએફસી બેંકે પણ બચત ખાતા પરના વ્યાજ દરમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. મિત્રો સેવિંગ એકાઉન્ટ અને ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરોમાં આ ઘટાડો ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં દર વખતે 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યા પછી આવ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાએ તોડ્યા બધા રેકોર્ડ. મિત્રો સોનાનો ભાવ તમામ રેકોર્ડ તોડીને સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે. મિત્રો દેશના મોટા ભાગના રાજ્યોમાં સોનાનો ભાવ 97,700 રૂપિયાને પાર કરી ગયો છે. મિત્રો જે સોનાનું ઉચ્ચતમ સ્તર ગણી શકાય. મિત્રો ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે અને મિત્રો ચાંદી 100 રૂપિયા સસ્તી થઈને 99,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. મિત્રો વૈશ્વિક મંદી અને વેપાર યુદ્ધના ભયના કારણે સોનાના ભાવ સતત વધી રહ્યા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2000 થી વધુના ટ્રાન્ઝેક્શન પર 18% જીએસટી લાગશે.
મિત્રો 2000 રૂપિયાથી વધુના યુપીઆઈ પેમેન્ટ પર કોઈ ટેક્સ નહીં લાગે. શુક્રવારે નાણાં મંત્રાલયે 2000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન પર જીએસટી વસૂલવાની વાતોને ખોટી ગણાવી હતી. મિત્રો મંત્રાલયે કહ્યું છે કે જીએસટી લાદવાના અહેવાલો સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. જાન્યુઆરી 2025થી યુપીઆઈ પે ટુ એમ એટલે કે વ્યક્તિથી વેપારી સુધીના વ્યવહારો પર એમડીઆર એટલે કે વેપારી ડિસ્કાઉન્ટ રેટ 0 છે. તેથી આના પર જીએસટી લાગુ પડતો નથી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગ્રામ્યમાં પીવાના પાણીની સમસ્યા નહીં રહે. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા ગુજરાતના શહેરી વિસ્તારોની સાથે જ ગ્રામીણ વિસ્તારોના પણ તમામ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જોકે પાણી પુરવઠા વિભાગે ફક્ત ગ્રામ્ય સ્તરે પાણી પહોંચાડીને જ સંતોષ મળ્યો નથી, પરંતુ ગ્રામ્યના નાગરિકોને પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે ટોલ ફ્રી નંબર 1916 સેવા પણ ઉપલબ્ધ કરાવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. જો કપાસમાં ગુલાબી ઈયળ આવતી હોય તો આગોતરું આ કામ કરી નાખો. મિત્રો ખરીફ સિઝન વર્ષ 2025માં કપાસના પાકની વાવણીને ધ્યાનમાં રાખીને ખેતરમાં ગુલાબી ઈયળ એટલે કે મિત્રો પિંક બોલ વર્મ નામની જીવાતથી કપાસને બચાવવા માટે કપાસનું વાવેતર કરવા ઈચ્છુક ખેડૂતોએ હાલ ઉનાળા દરમિયાન જ કેટલાક આગોતરા પગલાં લેવા જરૂરી છે. જેમાં મિત્રો ખેડૂતોએ ખેતરમાં ઉનાળા દરમિયાન ઊંડી ખેડ કરાવી જોઈએ, જેથી જમીનમાં અગાઉના કપાસના પાકના અવશેષોમાં રહેલી ગુલાબી ઈયળોના કોશેટા સૂર્યપ્રકાશની ગરમીથી તેમજ કુદરતી ભક્ષકો દ્વારા નાશ પામે. ત્યાર પછી મિત્રો કપાસ પાકની વાવણી કરતા પહેલા જ ખેતરમાં રહેલા જૂના પાકના અવશેષોને વીણીને તેનો નાશ કરવો જોઈએ. ત્યાર પછી મિત્રો કપાસના ખેતરની ફરતે આજુબાજુના વિસ્તારમાં પાકનો કચરો કરહાંઠી અથવા તો અવશેષોના ઢગલા કરવાનું ટાળવું જોઈએ.